અને આનંદમય દિવસે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, આદરણીય ગુરુજીઓ અને મારા વહાલા મિત્રોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। આજે આપણે આપણી વહાલી માતૃભાષા ગુજરાતીનો ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। અમારી શાળાની તો પ્રાર્થના પણ પવિત્ર છે, તો અમારી શાળાના વિદ્યાર્થીઓ એક સમૂહ પ્રાર્થના રજૂ કરવા જઈ રહ્યા છે, જેના શબ્દો છે ઓચિંતું કોઈ મને। હવે ધનુષ અને તેની ટીમ ગુજરાતી સૂર છેડશે। Thank you.
એકવાર ધનુષ અને તેની ટીમ માટે જોરદાર તાળીઓ. હવે અમારી શાળાની નાની બાળકીઓ દ્વારા પધારેલા તમામ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવશે. સાથે જ એક વિશેષ આકર્ષણ અમારી શાળાના બાયોસ્કોપ દ્વારા આ ભૂલકાઓ આપને આપણી સંસ્કૃતિ અને માતૃભાષાની ઝલક બતાવશે. હવે હું ભારતીને વિનંતી કરીશ કે તે અમારી શાળાની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરે. વંદનીય મહેમાનો અને આપણે સૌ, રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું. રામે રાવણનો વધ કર્યો. લંકા આખી સોનાની હતી. લક્ષ્મણે લંકાનું સોનું જઈ રામને અયોધ્યા પાછે જવાને બદલે લંકા પર શાસન કરવા કહ્યું. રામે આ વાતનો અસ્વીકાર કર્યો અને કહ્યું, અપી સ્વર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિચ્ચ સ્વર્ગદપી ગિરિયશી. જો એ વખતે સંસ્કૃત સિવાય કોઈ ભાષા હોત તો રામે જરૂરથી માની સાથે માતૃભાષાને પણ સ્વર્ગથી વહાલી ગણી હોત. માતૃભાષા એ છે જે આપણને હોવાનો અહેસાસ આપે છે. આપણી નવા નદીસર પ્રાથમિક શાળા PM શ્રી ગુજરાત છેલ્લા 13 વર્ષથી માતૃભાષા દિવસની ઉજવણી કરતી આવી રહી છે. આપણા માટે આનંદનો અવસર છે કે સૌ મહેમાનશ્રીઓ માતૃભાષાના એ પ્રેમના માર્ગે અહીં પધાર્યા છે. આપના શબ્દોએ અને માતૃભાષાના આ પ્રત્યેક અમારા જેવા કેટલાક બાળકોના જીવનમાં જ્ઞાન અને સંસ્કારના રંગો પૂર્યા છે. આપ સૌના સ્વાગત સાથે હું શાળામાં અત્યાર સુધી થયેલ માતૃભાષા દિવસનો કેટલીક મહત્વની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરું છું. વર્ષ 2013 મિશન માતૃભાષા 5 સર્જનાત્મક ખંડો, વાર્તાલેખ ખંડ અને કથન, ગીજુભાઈ ખંડ પણ જાતે રચેલી નવી વાર્તાઓ લખવી. નાટ્ય પ્રવૃત્તિ ચંદ્રવદનસિંહ મહેતા ખંડ, ધોરણ 6 થી 8ના બાળકોએ જૂથમાં બેસી કવિતાઓ અને પ્રસંગોને નાટ્યનું રૂપ આપી ભજવ્યા. મૌખિક અને લેખિત અભિવ્યક્તિ મુનશી ખંડ, ટાવરિયાઓ પોતાની મમ્મી, બકરી કે ખેતર વિશે વાતો કરી. બાળકોએ મારું ફળિયું, મહીસાગર અને ડીજે જેવા મનગમતા વિષયો પર લેખન કર્યું. અભિનય ગીતો ધ્રુવ ભટ્ટ ખંડ, ગીતો પર અભિનય કરતા શીખવું. વર્ષ 2015 લાગણીના ભાવ જગતને બચાવ્યું. લોક સંસ્કૃતિનું જતન. વિસરાતી જતી બાબતોને કાગળ પર ઉતારવી. જૂથ 1 દ્વારા લગ્ન ગીતો, જૂથ 2 દ્વારા દેશી ભજન અને રાસ તેમજ જૂથ 3 દ્વારા ભૂસાતા જતા શબ્દોની યાદી તૈયાર કરવામાં આવી. બહુભાષાવાદોનો પરિચય. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા વિદ્યાર્થીઓની બોલી અને ગુજરાતી ભાષાની સરખામણી કરવામાં આવી. ઓટલા પરિષદ. પુસ્તકાલય ખાલી કરી ઓટલા પર પુસ્તકો લાવી બાળકોએ પોતાની મરજી મુજબ વાંચન કર્યું. માતૃભાષા ક્વિઝ. સમગ્ર અઠવાડિયાની પ્રવૃત્તિ બાદ ક્વિઝ યોજાઈ, જેમાં સ્નેહર્સની ટીમ વિજેતા બની. વર્ષ 2018 લેખન અને વાંચન. અક્ષર સુધારણા ઝુંબેશ. ગરબડિયા અક્ષર કાઢતા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરાયા. બાળકોએ મૌલિક અને વિશાલ જેવા વિદ્યાર્થીઓના અક્ષરો સુધારવા માટે ફરીથી મૂળા અક્ષરો લખવાનો મુહાવરો કર્યો. વાર્તાનો ખજાનો. મિયા ફુસ્કી અને તબા ભટ્ટની વાતો કરી ત્યારે બાળકોને તેને ઓગી એન્ડ કોકરોચ જેવા ગણત્યા હિમાલયે ગધેડાની બુદ્ધિ વાર્તા રજૂ કરી. ડિજિટલ મનોરંજન. યુટ્યુબ કૃષ્ણ નિહાળી અને એન્ટ્રી મારે એન્ટ્રી ગુજરાતી ગીત ઉપર નૃત્ય કર્યું. વર્ષ 2019 છોટા રિચાર્જ ફૂલ ટોક ટાઈમ. ભાષાકીય રમતો. શાળાના ચોગાનમાંથી ક અક્ષર શોધવાની રમત રમાઈ, જેમાં ભાષાનો ધારદાર ઉપયોગ થયો. નવી પ્રતિભાની શોધ. અક્ષર લેખન ખંડમાં પલક નામની દીકરીમાં લીડરશિપની કળા દેખાઈ. પુસ્તક સમીક્ષા. નિકિતાએ પુસ્તકાલયમાં પુસ્તકો ગોઠવ્યા અને શરત આપી કે જે પુસ્તક વાંચે તેણે તેની મુખ્ય વાત કહેવી પડશે.
વર્ષ 2023 અને 24 જ્ઞાનની સંજીવની અને જાદુ તુલનાત્મક લેખન. ચોપડીની ભાષા અને ઘરે બોલાતી ભાષામાં કયા શબ્દો જુદા છે તેની યાદી કરવી. કવિતાનો મસાલો. કવિતા બનાવવા માટે કેવા શબ્દો જોઈએ તેની ચર્ચા. સ્વ અભિવ્યક્તિ. બાળકોએ પોતાની સ્થાનિક ભાષામાં રજૂઆતો કરી. રિફ્લેક્શન. ભાષા વિશેના ખ્યાલોમાં શું બદલાવ આવ્યો તેનું ચિંતન કર્યું. વર્ષ 2025 ભાષા ખૂટે ત્યારે. વૈચારિક મંથન. ભાષા ન હોય તો લાગણીઓ કેવી રીતે અટવાય છે તેની સમજ. વર્ગમાં એક દીકરી જવાબ ન જાણતી હોવા છતાં પોતાના તર્કને શબ્દોમાં વર્ણવી ન શકી ત્યારે તે રડી પડી. આ ઘટના દ્વારા શિક્ષકે સમજાવ્યું કે ભાષા એ જ માત્ર અવાજ નથી પણ વ્યક્ત થવાનું અનિવાર્ય માધ્યમ છે. આ જ ઘટનાને આધાર રાખી માતૃભાષા જ્ઞાન સર્જનની ચાવી છે તે સમજાવતી પ્રવૃત્તિઓ યોજવામાં આવી. આ ટૂંકા અહેવાલ સાથે આપ સૌને આવકારી વિરમું છું કે ભાષા આપણી એવી સ્વજન છે કે જેણે આપણા પૂર્વજોને સાક્ષી રહી છે. મારી લાગણીઓ હવે હું આ કવિતા દ્વારા રજૂ કરીશ. જેની ગોદમાં હું ઉછર્યો જેણે આપી મને વાંચા. જેની ગોદમાં હું ઉછર્યો જેણે આપી મને વાંચા. એ જ મારી ગુજરાતી, એ જ મારી સાચી આશા. શબ્દે શબ્દે છલકાય છે જેમાં મીઠો અમૃત સાગર. શબ્દે શબ્દે છલકાય છે જેમાં મીઠો અમૃત સાગર. જેની આંગળી પકડી ચાલ્યો હું બની સાચો નાગર. જેની આંગળી પકડી ચાલ્યો હું બની સાચો નાગર. જેના ખોળે બેસીને મેં આખી દુનિયા જાણી. જેના ખોળે બેસીને મેં આખી દુનિયા જાણી. ધન્ય છે આ ભૂમિ અને ધન્ય છે મારી વાણી. ધન્ય છે આ ભૂમિ અને ધન્ય છે મારી વાણી. નરસિંહ મીરાના પદોમાં જેનો ગુંજે છે રણકાર. નરસિંહ મીરાના પદોમાં જેનો ગુંજે છે રણકાર. ગઝલ અને કવિતાઓમાં મહેકે છે એનો જ શણગાર. ગઝલ અને કવિતાઓમાં મહેકે છે એનો જ શણગાર. જીવનમાં હર પંથ પર રહેશે તારો જ આધાર. જીવનમાં હર પંથ પર રહેશે તારો જ આધાર. ગુજરાતી હોવાનો ગૌરવે ના હરખનો પાર. ગુજરાતી હોવાના ગૌરવે ના હરખનો પાર. અસ્તુ. રીતેશ નવાનદી સર તેની માતૃભાષાની લાગણીઓ કવિતા દ્વારા રજૂ કરશે. નમસ્કાર, હું રીતેશ નવાનદી સર. જે હું તમારી સમક્ષ એક કવિતા રજૂ કરવા જઈ રહ્યો છું તે અમારી શાળાના એક શિક્ષક એટલે કે ગિરીશ સાહેબે રચેલી છે, જેના શબ્દો છે પચરંગી ટોળી. ગામડે પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ગામડે પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. માતૃભાષાની વાતો છોડી કરતી મસ્તી ટોળી. માતૃભાષાની વાતો છોડી કરતી મસ્તી ટોળી. મોઢે હાવાર્યુંને વોટ્સએપના નારા. મોઢે હાવાર્યુંને વોટ્સએપના નારા. ગુજરાતી બોલવામાં લાગે લોચા ભારે સારા. ગુજરાતી બોલવામાં લાગે લોચા ભારે સારા. ગાળો પણ હવે ગુજરાતીમાં એમને નથી વાગતી. ગાળો પણ હવે એમને ગુજરાતીમાં નથી વાગતી. સ્ટુપિડને નોનસેન કહી ગાળા ગાડી ચાલતી. સ્ટુપિડને નોનસેન કહી ગાળા ગાડી ચાલતી. અંગ્રેજીને પકડી પાડી ભાષા દીધી છોડી. અંગ્રેજીને પકડી પાડી ભાષા દીધી છોડી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. હિન્દીનો તડકો લાગે કહે ક્યા બાત હે ભાઈ. હિન્દીનો તડકો લાગે કહે ક્યા બાત હે ભાઈ. માતૃભાષાની મીઠાશ તો જાણે તેલમાં તળાય. માતૃભાષાની મીઠાશ તો જાણે તેલમાં તળાય. અબે ઓએ તેરે કો ક્યા હે. અબે ઓએ તેરે કો ક્યા હે કહીને વટ પાડે. પોતાના જ વારસાને એ તો હાથી કરી પછાડે. પોતાના જ વારસાને એ તો હાથી કરી પછાડે. બાપુ બાને કાકા કાકી. બાપુ બાને કાકા કાકી એ બધું હાવ હાચું. બાપુ બાને કાકા કાકી એ બધું હાવ હાચું. મમ્મીને કહે મોમ ને પિતાને કહે ડેડ. મમ્મીને કહે મોમ ને પિતાને કહે ડેડ. હોલિકાએ પ્રહલાદને લઈને સળગાવી હોડી. હોલિકાએ પ્રહલાદને લઈને સળગાવી હોડી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. વચ્ચે પાછું પંજાબીનું જોર ચકદે ફટ્ટે ગાતા. વચ્ચે પાછું પંજાબીનું જોર ચકદે ફટ્ટે ગાતા. ઓત તેરીકી કહીને ખોટા નખરા બતાવતા. ઓત તેરીકી કહીને ખોટા નખરા બતાવતા. સંસ્કૃતના શ્લોકો અધકચરા લવારી કરે. સંસ્કૃતના શ્લોકો અધકચરા લવારી કરે. અહમ બ્રહ્માસ્મિ કહીને ખોટા અનુસરે. અહમ બ્રહ્માસ્મિ કહીને ખોટા અનુસરે. ભણ્યા નથી એકેય ભાષા પૂરી. ભણ્યા નથી એકેય ભાષા પૂરી. બધો છે આ ખીચડો. ભણ્યા નથી એકેય ભાષા પૂરી. બધો છે આ ખીચડો. સંસ્કારની સીડીએથી ઉતરી પકડ્યો ગામનો ચોરો. સંસ્કારની સીડીએથી ઉતરી પકડ્યો ગામનો ચોરો. બાપા રામ રામ કહેતી કાઠિયાવાડી પ્રજા ભોળી. બાપા રામ રામ કહેતી કાઠિયાવાડી પ્રજા ભોળી.
ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. સુરતી લાલા બોલે ત્યારે લોચો યાદ આવે. સુરતી લાલા બોલે ત્યારે લોચો યાદ આવે. એ કાકા કઈ બાજુ કહીને પ્રેમ વરસાવે. એ કાકા કઈ બાજુ કહીને પ્રેમ વરસાવે. ભૈલા કહીને ગળે મળે કેવો મીઠો સ્વાદ. ભૈલા કહીને ગળે મળે કેવો મીઠો સ્વાદ. ખારા પાણીનો છે આ મીઠો મીઠો સ્વાદ. ખારા પાણીનો છે આ મીઠો મીઠો સ્વાદ. તળપદીમાં છલકાતો પોતીકો ભાવ. તળપદીમાં છલકાતો પોતીકો ભાવ. કેમ છો ને બદલે હાફ્સ ઇટ ગોઈંગનો પ્રભાવ. કેમ છો ને બદલે હાફ્સ ઇટ ગોઈંગનો પ્રભાવ. સિદ્ધને મૂકી દીધી આપણે એ સંતોની જોડી. સિદ્ધને મૂકી દીધી આપણે એ સંતોની જોડી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ચરોતરીમાં ચ્યો જાતા કહીને પૂછે ખબર અંતર. ચરોતરીમાં ચ્યો જાતા કહીને પૂછે ખબર અંતર. બુરા ઓમાય એ શબ્દમાં છે જંતર મંતર. બુરા ઓમાય એ શબ્દમાં છે જંતર મંતર. દાહોદ પંચમહાલની આદિવાસી બોલીનો ઠાઠ. દાહોદ પંચમહાલની આદિવાસી બોલીનો ઠાઠ. તું ચ્યાન જોતો કેવો પ્રકૃતિનો ઘાટ. તું ચ્યાન જોતો કેવો પ્રકૃતિનો ઘાટ. ડોહાને ડોહીના હેતમાં પવિત્રતા છલકાય. ડોહાને ડોહીના હેતમાં પવિત્રતા છલકાય. બોકલું બોકલું હસે ને મુખ મલકાય. બોકલું બોકલું હસે ને મુખ મલકાય. માતૃભાષાને ભૂલીને શરમાઈ ગઈ ટોળી. માતૃભાષાને ભૂલીને શરમાઈ ગઈ ટોળી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. ગામને પાદરે ચોરે બેઠી પચરંગી એક ટોળી. અસ્તુ. હવે આગળનો કાર્યક્રમ સતીશ સાહેબ જે રીતે નક્કી કરે તે મુજબનો છે. પહેલી વાર નવા નદી શર્મા મેં લગભગ પ્લાન તો 10-15 વખત બનાવી દીધો છે. આ ગોપાલભાઈ સાથે વાત કરી એટલે આજે એવો સારા સમયે સારો મોકો મળ્યો. આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ, એની થોડીક વાતો આપણે જોઈ લઈએ કે કેમ થાય છે. તો વર્ષો પહેલા આપણે જોઈએ તો પાકિસ્તાન અને બાંગ્લાદેશ એ આપણા ભારતનો એક ભાગ હતો અને પછી જ્યારે એ અલગ થયા ત્યારે પાકિસ્તાનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે હવેથી આપણે આપણી માતૃભાષા દેશની ઉર્દુ રાખી. બરાબર? એટલે એક બાજુ પાકિસ્તાન મુસ્લિમ દેશ અને બાંગ્લાદેશની વાત કરીએ તો એ પણ એમાં હતું એવું કે બાંગ્લાદેશ જે છે એમની મુખ્ય ભાષા બાંગ્લા હતી. એટલે એ બાબતે વિરોધ થયો અને એ વિરોધમાં કોલેજના ને ઘણા બધા ઢાકાની અંદર પ્રદર્શનો થયા પોતાની માતૃભાષાને બચાવવા માટે. એ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ શહીદ થયેલા. એટલે આજે બી કાલે પણ 21મી તારીખને બાંગ્લાદેશની અંદર શહીદ દિવસ એમ તરીકે ઉજવવામાં આવે છે. તો 1952માં આ વસ્તુ શરૂ થઈ. વિદ્યાર્થીઓ શહીદ બી થયા અને વિશ્વમાં આવું પહેલી વખત થયું કે ભાષા માટે કોઈક લોકો શહીદ થયા હોય. આપણે જમીન માટે હોય, મિલકત માટે હોય, બીજા કંઈક ઝઘડા હોય, પણ ભાષાને બચાવવા માટે જ્યારે વિદ્યાર્થીઓ શહીદ થયા એટલે આખી દુનિયાનું ધ્યાન યુનેસ્કોનું એની તરફ ગયું અને પછી 1999માં ઠરાવ કરવામાં આવ્યો અને એ બાદ વર્ષ 2000થી એ લોકોની યાદમાં દરેક દેશો જેની જે માતૃભાષા હોય, જેમ કે આપણી ગુજરાતી છે, એ રીતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી શરૂ થઈ. બરાબર? એટલે યાદ રાખજો 21મી ફેબ્રુઆરીએ આપણે આપણી માતૃભાષાને પ્રેમ કરવાનો, વિસ્તારવાનો, એનું સંવર્ધન કરવાનું, એનું જતન કરવાનું, આ સંકલ્પ લેવાનો. માતૃભાષાની જો વાત કરીએ તો આપણને જાણવા મળે કે આપણી માં જે બોલતી હોય એ આપણી માતૃભાષા. બરાબર? તો પપ્પાની કેમ વાત ના કરી? પપ્પા બી માં જોડે જ હોય છે ને. પણ આપણે જોઈએ જ્યારે બાળક 9 મહિના માતાના ગર્ભમાં હોય છે એટલે વધારે સમય મમ્મી પાસે હોય છે. એટલે માતા એની સાથે અનાયાસે પણ વાતો કરતી હોય છે. એટલે આપણે કહીએ કે જે એની મમ્મી કે માતા બોલે અને બાળક સૌ પ્રથમ સાંભળે ઘરમાં એ એની માતૃભાષા. એ આપણી ગુજરાતી છે, મહારાષ્ટ્રમાં હોય તો એની મરાઠી હોય,
બંગાળમાં હોય તેની બંગાળી હોય. વિશ્વમાં લગભગ 7,000 જેવી ભાષાઓ છે અને દર 15 દિવસે એક ભાષા લુપ્ત થાય છે, નાશ પામે છે. એટલે આપણે આપણી ભાષાને બચાવવા માટે, એનું સંવર્ધન કરવા માટે એનું વાંચન વધારવું જોઈએ, એનો વ્યાપ વધારવો જોઈએ. સામાન્ય વાતચીત હોય, કેમ કે ભાષાની વાત કરીએ તો આપણી સંસ્કૃતમાંથી અત્યાર સુધીની જે આપણી ભાષા છે, સંસ્કૃતમાંથી પ્રાકૃત થઈને પછી અપભ્રંશ થઈને પછી જૂની ગુજરાતી થઈને અત્યારે જે આપણે આ ગુજરાતી ભાષા બોલીએ છીએ એટલે સુધી આપણે પહોંચ્યા છીએ અને એના પછી આપણે પકડી રાખવાની છે. બીજી વાતો કરવા માટે હવે આપણે આપણા જે મહેમાનો છે એમને તક આપીશું. એટલે સૌ પ્રથમ હું ગોંદરા પ્રાથમિક શાળાના શિક્ષક એવા વિનુભાઈ બામણીયાને વિનંતી કરું કે આપણને આ દિવસે એમને જે લાગે, કવિતા હોય તો કવિતા, કંઈક કહેવું હોય તો વાક્ય એના દ્વારા આમંત્રિત કરીએ છીએ. વિનુભાઈ બામણીયા સાહેબ. જય થવી જોઈએ. બીજી જય કોને? આજે કોનો દિવસ છે? હા તો બોલો, તમારી રીતે બોલો. એક જણ બોલો, માતૃભાષા કી, માતૃભાષા કી જય. માતૃભાષા અમર રહો. બોલો, માતૃભાષા. છતાંય ભાષા અમર રહેતી નથી. ઘણી ભાષાઓ મરી ગઈ. શું થયું? ઘણી ભાષાઓ મરી ગઈ. ભાષા કેમ મરી જાય? માણસ મરી જાય. ભાષા શેમ હોય? કોનામ હોય? શેમ હોય? માણસમાં હોય. ને માણસ જે ભાષા બોલતો એ ભાષા માણસ મરી જાય એટલે ભાષા મરી જાય. એટલે આપણે કોને સાચવવાનો? માણસને. કોને? કેમ? ભાષા બચાવવા. તમને આજે એક છે ને કવિતા લખો છો? કોઈ કવિતા લખો છો? ના લખતા હોય તો ખાલી સાંભળો. એકદમ સાદી કવિતા કહું. માતૃભાષા ગમે ને તો માં ગમે, બાપો ગમે, દાદો ગમે, દાદી ગમે. સૌથી વધારે કોણ ગમે? માં ગમે. તો માં વિશે એક નાનકડી કવિતા. હું એમ પૂછું કે તને શું ગમે છે? તને શું ગમે છે? હે? તો તમારે બોલવાનું, મને માં ગમે છે. શું ગમે? તને શું ગમે છે? હા, એ વાત. તને શું ગમે છે? અને એના ચરણમાં, માના ચરણમાં ઈશ્વર નમે છે. બોલો કે માના ચરણમાં અને છંછેડાય ત્યારે વધુ એ ગમે છે. તો જો તને શું ગમે છે? તો મને માં ગમે છે. કે માના ચરણમાં ઈશ્વર નમે છે અને છંછેડાય ત્યારે વધુ એ ગમે છે. વેલણ લે ને માં મારવા દોડે, મમ્મી મારવા દોડે ને, તમે બહુ ધમાલ મસ્તી કરો તો માસ્તરી દોડે, મારવાનું માં એ દોડે. માં અને માસ્તરી જ ગણાય. શું ગણાય? સેમ જોડિયા ગણાય. છું અંશ એનો અને જમે છે. પાણી જમતું જોયું તમે માટલાનું? કેટલાય જોયું પાણી માટલાનું જમતું? માટલું ભરેલું હોય ને તો પાણી જમે. ખબર? એ પણ માં છે, પાણી પણ માં છે. પાણી વગર જીવ જતો રહે. જતો રહે ને, તરસ લાગે ને એટલે પાણી ના પીવો તો. હા, એટલે કવિતા તમને એટલા સમજાવ તમને ખબર પડે. બાકી કવિતા સમજાવવાની હોય નહીં. સાચું બોલ્યો. સતત દિલના ખૂણે, સતત દિલના ખૂણે સતત એ રમે છે. મમ્મી કઈ રમે બાળકના? તમારા દિલમાં શું છે? હનુમાન દાદાને જોયા? કેટલાય જોયા? છાતી ફાડેલી? છાતી ફાડેલી નામ? તો છાતીમાં શું હતું? રામ. અને બીજું કોણ હતું? સીતા. કોણ હતી? હનુમાન દાદાની માં. હનુમાન દાદા સીતાજીની માં સમજતા હતા. શું? એટલે જ્યારે એક પ્રસંગ બનેલો કે આખું બધું યુદ્ધ, તમે યુદ્ધની વાત કરી ને, એક દીકરીએ
યુદ્ધ પતી ગયું, રામાયણ પતી ગઈ, પછી હનુમાનજીને જવાનું હતું, વળાવવાના હતા, એટલે સીતાજી એક મોતીની માળા આપી. શેની? મોતીની માળા. એટલે હનુમાનજીએ જોયું ને તો માળામાં કશું દેખાય નહીં. એટલે હનુમાનજીએ શું કર્યું? માળાને તોડીને ફેંકી દીધી. એટલે પ્રશ્ન ઉભો થયો કે આવું કેમ? તો કે આ જે માતા સીતા કે રામ ના દેખાય એ માળા મારે ના જોઈએ. એટલે ભાઈ કોઈ કે પ્રશ્ન કર્યો તો કે કઈ છે? તો છાતી ફાડીને માતા બતાવી. શું બતાવ્યું? એમ સતત એ કઈ છે? મમ્મી કઈ છે? હાર્ટમાં. કઈ? હૃદયમાં. અને હું થાકું છું ત્યારે કથા વિરમે છે. છોકરું બહુ મસ્તી મજાક કરે ને થાકી જાય ને એટલે બોલવાનું બંધ કરી દે. મમ્મી ખુશ, હા કે મજા આવી ગઈ, હવે હેરાન કરે નહીં. નિરાત વેળા, રાતનો વેળા હોય ને, રાત્રે શું કરે મમ્મી? તમને પૂછે ને બેટા ખાધું? પૂછે કે નહીં? હે? મમ્મી પહેલા જમો, તમે જમો? તમે જમો ને? ક્યાં વાત છે. તો ને રાત વેળા જમાડી જમે છે. તો મમ્મી શું કરે રાતના ટાઈમે? સૂતા પહેલા આપણને જમાડે ને પછી એ જમે છે. અને કઈ કેટલા એ ગાવો હજી એ ખમે છે. મમ્મી શું કરે છે? તમારા લીધે આખા જગત જોડે ઝઘડો કરી લે. તમે લડાઈ કરી હોય ને કોઈક છોકરા જોડે, એ છોકરો ઘેર જઈને ફરિયાદ કરે, પછી એની મમ્મી તમારા ઘેર આવે અને તમારી મમ્મીને બોલે અને બરોબર ના વઢે. કોઈક તો ગાળે દે તારું છોરું આવું છે ને તેવું છે ને, કોઈ કે તારું છોરું બહુ માથા ભારે છે ને, છતાંય શું કે મારું છોરું છે ને સુધરી જશે. તો લોકો જે ગાળો દે કે સારી ખરાબ ભાષામાં વાત કરે બધું મમ્મી સહન કરે. તમારા માટે તમારા પપ્પા બી મમ્મીને બોલે. તમે સીધાના શું કહેવાય? ફટવી મેલ્યો છે છોરાને, કે કહેતો જ નહીં કશું. શું કે? ફટવી મેલ્યો છે એમ. તારે કહેવાનું ના હોય એમ? તો કહેતી કેમ નહીં? મમ્મી કોઈ દાડે કશું કહે નહીં. તો આ માં અને આપણી માતૃભાષા બેની આજે વાત કરવાની છે. આપણી પાસે ટાઈમ કેટલો છે? તમારે કેટલા વાગ્યા સુધી બેસવાનું છે? કયું છે? ખાવા જવાનું નહીં? 1:30 વાગે જવાનું ને? તો 1:30 વાગે પહેલા આપણે કાર્યક્રમ પતાવીએ એવી ઉઠવાનું છે વચ્ચેથી. તો તમારે એવું હોય ને તો તમને જમાડીશું પછી બેહાડીશું, ટેન્શન નહીં લેવા. પણ આપણે ભાષાનો દિવસ ઉજવવાનો છે તો આપ સૌએ અમને તક આપી. આટલી મોટી શાળા, કેટલી મોટી ખબર તમને? તમને ખબર છે તમારી શાળા કેટલી મોટી છે? કોને ખબર છે? તમારી શાળા બહુ મોટી છે. બહુ એટલે બહુ. નાના છોકરાથી લઈને 100 વર્ષનો વૃદ્ધ માણસ પણ જાણતો કે નવા નદી સરે. તો એવી શાળાએ અમને તક આપી માટે શાળાનો આભાર. અડધા લીલા, અડધા પીળા, અડધા લાલમ લાલ. આમ તમને જોઈને જ કવિતા થઈ જાય. બોલો કે અડધા લીલા, અડધા પીળા, અડધા લાલમ લાલ, ભેગા થઈને ઉજવીએ માતૃભાષા ચાલ. એક કવિની સરસ મજાની કવિતા છે. આપણે માર તો કવિતા બોલવાની જ નથી આજે, પણ હું તમને હા જોઈએ. તો કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટપેર આવો. હા, ને આના કરતા હતા ડાળ પર રમતા અડકો. મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો. ને અહીંયા તો બસ ઠંડી ઠંડી અને બરફના ગામ. ને કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું? ને ત્યાં દરવાજો ખોલ્યો ફ્રીજનો લેવા માટે દારી. તો ત્યાં દરવાજો ખોલ્યો ફ્રીજનો લેવા માટે દારી. મોરાભાઈએ ટામેટાને પાક ટપલી મારી. ને દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો. આપણે બધા હરખા જ છીએ.
ત્યાં નાના બે કિરણો આવ્યા રમવા અડકો અડકો ને કહે ટામેટા રાજ્યા પહેરો મીઠો મીઠો અડકો. હા તો હવે તમે ના સાંભળ્યું હોય એવું મારું સંભળાઈ રહ્યું એટલે તમે વચ્ચે બોલો જ નહીં. બોલો. આ મારી છે. તો મમ્મી મારો પડછાયો તો મોટો મોટો થાય. ગાવું છે જોડે? હા તો ચાલો. તો મમ્મી મારો પડછાયો તો મોટો મોટો થાય. જેમ જેમ હું પાસે જાઉં એ તો ભાગે જાય. દૂર દૂર થી ચાળા પાડે એ ના આવે પાસે. હું જો કિટ્ટા કરી દઉં તો પાછળ પાછળ આવે. કાળો એનો રંગ છે ને તોય એ હરખાય. જેમ જેમ હું પાસે આવું એ તો ભાગી જાય. ચાલુ બેસું દોડું ઉઠું રહે સતત એ પાસે. ચાલુ બેસું દોડું ઉઠું રહે સતત એ પાસે. હા થોડેથી લાઈટ જતી રહી જાઓ. અંધારું જો થાશે એ તો ઝટપટ ભાગી જાશે. થાકીને હું બેઠો એના મારાથી પકડાય. જેમ જેમ હું પાસે આવું એ તો ભાગી જાય. સરસ. પોતાના માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. જો 80 વર્ષથી ઉપરના દેખાય છે ને તમને એવા ઈશ્વરભાઈ યોગી કે જેઓ ઘણી બધી NGO માં કામ કરી ચૂક્યા છે, ઘણા બધા આંદોલન બી કરી ચૂક્યા છે. રાજ્યપાલે પાછું સામેથી એમને મળવા બોલાવેલા એવા એ દાદાને આપણે સાંભળીએ. તો ઈશ્વરભાઈ યોગી. ભારત માતા કી, આપણી માતા કી, મારી માતા કી. આજે વિશ્વ માતૃ દિવસ એટલે વિશ્વની માતાઓનો દિવસ. વિશ્વની માતા પણ ખરી અને વિશ્વને આગળ લઈ જવા માટે સાચવી રાખનારી પણ માતા. માતૃભાષા એટલે શું? શું કામ માતૃભાષા નામ આપવી જોઈએ? આ બધા સાહિત્યકારો છે, હું સાહિત્યકાર નથી. બે અંગૂઠા. લોકો આજે બી મજાક કરે કે કેટલું ભણ્યા છે કે અંગૂઠા છાપ છે. એ કેમ એટલો બધો હલકો શબ્દ છે ખબર નથી. એ પણ કોક માતા અને કોકના પિતા પણ છે, છતાંય પણ આપણે એવું બોલી નાખીએ છીએ. માતૃભાષા એટલે બાળક અને માતા બે જ સમજી શકે, બીજી માતા પણ ના સમજે. તમને નવાઈ લાગશે. એક માતાનું બાળક, માતા અને બાળક વચ્ચેનો જે સંબંધ એને સમજવા માટે એ જ માતા એને કેવી રીતે રડે છે ને. નાનું બાળક હોય ને રડે તો એની માતાને જ ખબર પડે. બીજું કોઈ જોડે હોય તો કે આલી સવિતા લેતી આવીને તો પેલો ના જાય. જોડે બેઠી હોય અને કે એને લઈ આવી તો એની જોડે ના જાય, ના પાડે. કેમ? એ માતા અને બાળક વચ્ચેનો જે સંબંધ બાંધી રાખ્યો છે ને એ ભાષા એ. અને ભાષાને કારણે એની માતા, એની માં એને સમજી જાય કે એને શું જોઈએ છે. જોડે કોઈ બીજું બેઠો હોય ત્યારે કે એને ધવડાવી દે ને. આ હું માતૃભાષા બોલું છું. અત્યારે તો શું કરવાનું છે ને એ કંઈક બીજું કે છે. તો હું ભણ્યો નથી એટલે મને એવા શબ્દો યાદ નહીં આવતા.
એટલે માતા અને બાળક વચ્ચેનો જે સંબંધ, અને જો એનો એક પુલ અથવા તો એને જોડી નાખનારી નદી ઉપર આ કિનારેથી પેલે કિનારે જવા માટે એક પુલ બાંધવામાં આવે અને એ બે રસ્તાને રોકી રાખે અથવા પકડી રાખે, એ ભાષા. મારા મિત્રએ વાત કરી કે આજે 551 ગામોમાં 551 જગ્યાએ 551 સ્થળોએ માતૃભાષા દિવસ ઉજવવાનો છે અને ઉજવાઈ રહ્યો છે અત્યારે. એ માતૃભાષાને બચાવવા માટે જેણે વિચાર કર્યો ને એની માતા પિતાને ધન્યવાદ અપાય. આ વાતો કરનારાને ને અમને ધન્યવાદ જોઈતા નથી. કોઈકે નક્કી કર્યો છે કે આને ઉજવવો જોઈએ, આને ઉજવવો જોઈએ. તો ઉજવવાની શી જરૂર? 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, શિવરાત્રી, બીજ, તીજ, પૂનમ, આ બધા ઉજવવાની શી જરૂર? ઉજવવો એટલે પછી ઉજવણી કરવી ને જે કંઈ એમાં કાર્યક્રમ આવતો હોય, પણ એ દિવસ આખો એના માટે લખાય કે આજે આ શિવરાત્રી છે. શિવરાત્રીમાં લોકો, અમારા મિત્રો કેટલાક પરિક્રમા કરવા જાય જૂનાગઢમાં. અહીંયા પરિક્રમા નથી કરતા એ, કારણ કે હવે કરશે, કારણ કે હવે માતૃદિવસની યાદી આવી ગઈ ને. તો એ જે પુલ બાંધેલો અને પુલને સાચવવા માટે, યાદગાર બનાવવા માટે, યાદગાર બનાવ્યો. આજે તમારી સ્કૂલ નવા નદીસરમાં આ માતૃભાષાનો દિવસ એક યાદગાર બની જશે, કારણ કે નવા અમારા જેવા પચરંગી લોકોને લઈ આવ્યા છે. મને કેટલાક પૂછે, ઈશ્વરભાઈ કેમ છો? તો હું કહું કે, પછી મને સામેથી પૂછે કે તબિયત કેમ છે? એટલે હું કહું કે મારો અવાજ, તો કે તો બરાબર છે, સમજી જાઓ ને. મારા મિત્રે કીધું કે 80 વર્ષે 80 નથી થયા, પણ હવે એ લોકો કરાવી દેશે મને. એ લોકો કરાવી દેશે. તમારી નવાઈની વાત છે એ છે, હું સાહિત્યકાર તો નથી પણ ભણ્યો પણ નથી. ભણ્યો એટલા માટે નથી કે ગુજરાતી બહાર નથી નીકળ્યો. ગુજરાતીમાંથી બહાર નીકળ્યો ને એટલે સીધો ગુજરાત બહાર જતો રહ્યો હતો. સ્કૂલમાંથી નીકળ્યો એટલે ગુજરાતી ત્યાં મૂકી દીધી અને પછી આખું ગુજરાત છોડીને બહાર ગયો. એટલે મને બીજી ભાષાઓ આવડતી હતી, પણ પછી ધીમે ધીમે પાછું ભૂલાઈ જાય છે. એટલે મારા કામની વાત તો એમણે કરી દીધી. એટલે બાળકો સાથેની વાત કરવામાં મને આવડત નથી. બાળકો સાથે હું વાત ના કરી શકું, કારણ કે મારું કામ જે શરૂઆત મેં કરીને એ મારાથી વધારે ઉંમરવાળા લોકો જોડે જ કરી હતી. એટલે હું બાળકોનો શિક્ષક નથી. એટલે હવે આપણે થોડીક એક નાગની કવિતા, મને ઈર્ષા થાય છે આ શિક્ષણની નીતિ ઘડવામાં અથવા તો એની વ્યવસ્થા ગોઠવવામાં, કે જે જૂની કવિતાઓ, અત્યારે ગધ ને પદ કહેવાય, કવિતાઓ હતી એ વખતે. પાઠ ભણાવવો, પાઠ્યપુસ્તકો, કવિતા. તો 1-2-3 કડી આપણે સાથે બોલીશું. કેટલા જણા બોલશે? આવડતી હોય તો જ, હા, પછી નહીં તો ગરબડ કરશો તો મજા નહીં આવે. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મારી માત રે જનનીની, જોડે સખી નહીં જડે રે લોલ. માં તે માં, બીજા બધા વગડાના વાહ. માં જેવું કોઈ પાત્ર આ દુનિયામાં ખરીદે તો અબજો રૂપિયા આપી દે ને, આખો અંબાણી આપી દે ને, તોય પણ માં નહીં મળે. મળશે? આજે આપણે દાખલા જોઈએ છીએ. ઘણી જગ્યાએ બાળક અને મા વચ્ચેના કર્મો એના પૂરા થઈ જાય, ભોગવટો, અને માં ના હોય, અને પછી કેટલાક હોશિયાર લોકો બીજી માં લઈ આવે. એ વર્ષો નીકળી જાય ને, છતાં એને માં કહેતા શરમ આવે. લોકોને બતાવવા માટે મમ્મી બોલે. હવે તો શબ્દો બદલાઈ ગયા છે, એટલે મમ્મી બોલે. પણ એની, હા મોમ, પણ એની માં જેવો પ્રેમ એ ના આપી શકે, ના આપી શકે, ના આપી શકે. માં તે માં, બીજા વગડાના ભા, એટલા માટે કહ્યા છે. તો આ આટલામાંથી જે કંઈ સમજ્યા હોય, એટલે ભૂલ પડી હોય કદાચ મારા શબ્દોમાં, કારણ કે મેં પહેલાં જ કહી દીધું કે હું ભણ્યો નથી, સાહિત્યકાર નથી, એટલે શબ્દો ગોઠવતા ફાવે નહીં. એટલે આટલું વાણીમાં મારું જે કંઈ તમને સાંભળવા મળ્યું
એ વધુ વખત સુધી યાદ રહે એટલી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ. જો આપણી અંદર માતૃભાષા તો ખૂબ ભરેલી હોય છે, પણ એ બહાર ક્યારે નીકળે? સપનાઓ જોઈએ ત્યારે, અચાનક કાંટો વાગે ત્યારે, ઠોકર વાગે, પડી જઈએ, બીજા દેશમાં કે બીજી ભાષા બોલનારા લોકો વચ્ચે હોઈએ ત્યારે આપણને ખબર પડે કે માતૃભાષા કોને કહેવાય. તો આપણે આપણી ભાષાનો ઉપયોગ અભિવ્યક્તિ માટે કરીએ છીએ, અને જો બે જણની ભાષા એક જ હોય તો એ અભિવ્યક્તિની મજા આવે. નહીં તો પેલો વોટર કરીને થાકી જાય ને પેલો પાણી આપે નહીં, એવું થાય. હવે અહીંના એક સ્થાનિક પત્રકાર છે હિમાંશુભાઈ પંડ્યા, એમને આપણે સાંભળીએ. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આપણે ત્યાં પધારેલા મારા મિત્ર રાજેશભાઈ મારા ફેસબુક ફ્રેન્ડ છે, અમે એકબીજાને વાંચતા હોઈએ. ત્યારબાદ વિનુભાઈ, અમારે બેની વચ્ચે તો ફેસબુક પર ઝઘડો થાય એવા. ત્રીજા આપણા યોગી સાહેબ, અને ચોથા આપણે સતીશભાઈ. મારી તો ઈચ્છા એવી થઈ ગઈ જે રીતે એ વાત વચ્ચે રજૂ કરે છે તો આપણે રેડિયો સ્ટેશન ચાલુ કરે છે, જોકી તરીકે એમને બોલાવી દીધા આપણે અહીંથી પાછા. વિનુભાઈએ એક વાત કરી કે માતૃભાષા, ઘણી બધી ભાષાઓ લુપ્ત થઈ ગઈ, મરી ગઈ. આપણે સાદી ભાષામાં કરીએ. સાહેબ, હું તમને છાતી ઠોકીને કહું છું, ગુજરાતી મરવાની નથી, કરોડો વર્ષ સુધી રહેવાની. કહે ગુજરાતી આપણા દિલમાં વસી, અને અમારા જેવા બેઠા બહુ ચિંતા ના કરશો. અને બીજા દાહોદ ને છોટાઉદેપુર વાળા બેઠા છે. વિશ્વની ગમે તે ભાષા લાવશો, ટીમલી કઈ લાવશો? તમે ટીમલી લાવશો? પેલા બંકાના ડંકા વાગ્યા લાવશો? કઈથી લાવશો? એમ અંગ્રેજી વાગશે તારે પછી તો પછી ગુજરાતી કઈથી બોલે? અને મને ઘણા લોકો કહે કે યાર આ રાતે બંધ કરાવો, એટલે અમે એ જ ઓરિજિનલ ગુજરાતી છે. અને તમારે મૌલિક ભાષા તમારી જે હોય ને, આ બધા નહીં કહેતા કે આપણે હારું કેમ છું, મજામાં, ચાલો આપણે જઈએ, એટલે હેડો જ બોલવાનું આપણે. એ જ આપણી ભાષા. મારી યુટ્યુબ ચેનલ છે પંડ્યા રિપોર્ટ, એમાં જોજો ઘણા લોકો કે તમે આવું બોલો છો યાર. મારી ભાષા છે આ યાર, એમાં મારે કોઈ સમાધાન કરવું નહીં. હું વડોદરામાં બોલતો હો, અમદાવાદમાં બોલતો, આ જ ભાષા રે, આ જ રણકો રે. આપણે છુપાવવાનું શું છે? ગુજરાતી આપણે શીખવી જોઈએ. અંગ્રેજી નહીં આવડે ને તમને ચાલશે, હિન્દી આવડવી જોઈએ આપણે થોડા સમય પછી. અને તમારી સ્કૂલમાં અને આપણા પંચમહાલની બધી સ્કૂલોમાં મારો તો સંપર્ક છે, એટલે તમને કહું, અહીં વિષયના માસ્ટર પણ છે, અને જેને માતાનું સ્તર મળ્યું છે એવા માસ્તર પણ છે આપણી શાળાઓમાં. માસ્તર કોને કહેવાય? માતા જેવો હોય, મા જેવું જેનું સ્તર હોય માસ્તર. અને માસ્ટર કોને કહેવાય? તો એ વિષયનો નિષ્ણાત હોય ને માસ્ટર. આપણે પંચમહાલમાં બધા આવા શિક્ષકો મળ્યા. અને વિનુભાઈ, અમારી નવા નદી સર છે ને, તમે પેલા ગૂગલ મેપ પર જુઓ ને તો એકદમ નાનું ટપકું લાગે. એ ટપકાના છોકરાઓએ સહી પૂરતો મોટો દરિયો કરી દીધો. અહીં કોઈ પરમાર નહીં, રાવણ નહીં, મહેરા નહીં, અહીં બધા જ નવા નદી સર. અને મારા મોબાઈલમાં નવા નદી સરના જેટલા નંબર છે એ બધામાં ગોપાલ નવા નદી સર, રાકેશ નવા નદી સર, જયેશ નવા નદી સર, એટલે બધા ગામવાળા. એમના હું નંબર નવા નદી સર આવી ગયા. ગોપાલભાઈને આપણે કૌંસમાં પાછું ગોપાલાનંદ સ્વામી કહેવું પડે. આપણે ગુજરાતીને જીવતી રાખવાની, જીવતી રહેવાની. આપણી ભાષા છે, આપણે એનો ઉપયોગ કરવાનો સતત. આપણા જે શબ્દો છે, સાહેબે ઘણી આ બધી વાત મારે કહેવાની હતી, પણ આ તમે પહેલાં કરી દીધું કે બધા શિક્ષકો એડવાન્સ હોય. કારણ કે એમને ત્યાં પેલા રૂમમાં કીધું કે ભાઈ આ બધા શબ્દો પેલા સાહેબ રાજેશ સાહેબની સ્કૂલમાં પણ એમને કીધું. મને આનંદ થયો, તમારા જે ગામમાં વપરાતા હોય શબ્દો તમે લાવો અને ભાષાને પકડી રાખો. વિશ્વમાં સૌથી મીઠી ભાષા ગુજરાતી. તમે કશું ના કરો તો તમને ડાયાબિટીસ થઈ જાય એવી ભાષા આપણી ગુજરાતી. અને એમાં તમે હા પેલું દીપોને પેલા કરશન વાળું જોવો છો યુટ્યુબ મોબાઈલમાં રીલ? હું આવ્યો
બોલે છે ને એવું. એટલે કહેવાનો મતલબ પાછી થોડા થોડા બદલાઈ જાય. તમે અહીં જાઓ આદિવાસી ભાષા તઈ આપણે દાહોદ બાજુ બેન, હા મને તો કમ્પ્લીટ આવડે, તમને નહીં આવડે એને ડાબ કાઢ્યું. હા હોલી તો કાંઈ ખબર નહીં પડી તને, એ લોકો ખબર નહીં પડે ને એને ભાષા સમજણ પાડવી પડે કે આ હું બોલે, આ ડોકરો હું બોલે એ પૂછવું પડે. મજા આવે આપણી ભાષા જેવી કોઈ ભાષા નહીં. એને સતત વાંચતા રહેવું, વાગોડતા રહેવું આપણી જવાબદારી છે. આ બધા ભાષાના પીએચડી આપણે રાજેશભાઈ પીએચડી અને ગુજરાતીમાં તમે કરી આ પેલા ડોક્ટર છે ગુજરાતીના, આ રાજે હવે જે બોલશે એ ગુજરાતીના ડોક્ટર છે. કને કેવી રીતે ગોઠવવો, ફને કઈ દુખાવો છે બધું એમને આવડે. અને અમે આ બધું લખવાનું છે ને આ લોકો નામથી જોઈને શીખીએ છીએ બોલવાનું. એમની કોપી પેસ્ટ કરીએ, અમુક શબ્દો શું પાછા ડિલેટ કરી નાખીએ. એટલી બુદ્ધિ અમારામાં હોય ને, ડિલેટ કરીને મારું આજે નદીસર પર એક કવિતા લખી છે ગઈકાલે, ઠૂકી પાડવાનું. પછી કોક ખોનગીમ કહેવીનું ભાઈ કે આ ભૂલ કરી છે, પછી સુધાર લેવાની. એટલે ખૂબ ખૂબ નવા નદીસર સ્કૂલના આશીર્વાદ અને આપણી સ્કૂલ પસંદ થઈ એ બદલ આ આયોજકોનો પણ ખૂબ આભાર કે અમારી સ્કૂલ પસંદ કરી અહીં બોલાયો. મને 5 મિનિટ બધા નહીં છે ને, હા પણ એટલે હું તો રાજકારણી છું, 5 લગીને ચલાવું. એટલે મને અહીં બોલવાની તક આપી એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગુજરી ગરવી. હું પાછો આવી ગયો. તો પેલા કાકા દૂરથી સાંભળે, જો સાંભળે, હા છે ને બરાબર. કાકાને મજા આવી છે. કાકા માટે એક તાળી. ચલો હવે આપણે ફરી પાછા થોડુંક કશુંક ગઈ નાખીએ, બરાબર. આવ્યો આવ્યો રમકડા વાળો કે લઈ લો રમકડા. આવ્યો આવ્યો રમકડા વાળો કે લઈ લો રમકડા. કે આજ લારી ભરીને આવ્યો કે લઈ લો રમકડા. કે આજ લારી ભરીને આવ્યો કે લઈ લો રમકડા. હા ઉડતા ઘોડા ને ઉડતા હાથી, ઉડતા ઘોડા ને ઉડતા હાથી. લઈ લો પિસ્તોલ એક સંકટ નો સાથી. એ ટીસુમ ટીસુમ ટીસુમ, એ ટીસુમ ટીસુમ ટીસુમ. હા ગાતું બુલબુલ ને નાચતી ઢીંગલી, ગાતું બુલબુલ ને નાચતી ઢીંગલી. પલકાવે આંખ એની શોભે છે ટીલડી. એ પટ પટ પટ, એ પટ પટ પટ. આવ્યો રમકડા વાળો કે લઈ લો રમકડા. હા સુતેલા પપ્પાને જલ્દી જગાડો. પીપુડી વાજાને ઢોલ વગાડો. એ પી પી પી, એ પમ પમ પમ.
આવ્યો રમકડા વાળો કે લઈ લો રમકડા. હા, સરસ સરસ. હા, હવે વાંચો છો વાર્તાની કે કવિતાની વાંચો છો ને? હવે આપણે જેમને સાંભળવાના છીએ એ સાહેબે લખેલી ચોપડી 2 કે 3 યુનિવર્સિટીમાં તો અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. એમની એક જે બીજું વાર્તાનું પુસ્તક છે એ દિલ્હી સાહિત્ય અકાદમીમાં પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂક્યું છે. અને અત્યારે પાછા એ સાહેબ જીપીએસસીની પરીક્ષા ક્લાસ 2ની પાસ કરીને અધ્યાપક તરીકે ગરબાડા કોલેજમાં મોટા વિદ્યાર્થીઓને ભણાઈ રહ્યા છે. અને પંચમહાલ જિલ્લામાં અને ગુજરાતમાં પણ એક મોટું નામ છે એવા આપણે ડૉક્ટર રાજેશ વણકર સાહેબને વિનંતી કરીએ કે એ આપણને માતૃભાષા વિશે 2 શબ્દો કહેશે. ચેચમ છો બધા બરોબર છો ને? હરખે હરખા હાવ થાચ્યા નહીં થાચ્યા? સૌને વંદન. આટલી સુમધુર સુંદર શિસ્તબદ્ધ અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ ભારતમાં જેની પ્રસિદ્ધિ છે એવી શાળાનો સમગ્ર સ્ટાફ આચાર્ય શ્રી સમેત પેલા બહેન જે કામ કરતા હતા, પેલા ભાઈ જે કામ કરે, સમગ્ર જે કોઈ અહીંયા હિમાંશુભાઈ જેવા આની અંદર રસ લઈ રહ્યા છે, આટલા રૂપકડા બાળકો છે જે પોતે સરસ મજાનું સંચાલન કરે છે. મને તો આશ્ચર્ય થયું. મારા કોલેજના વિદ્યાર્થીને હું કહું કે આ કાર્યક્રમનું તારે સંચાલન કરવાનું છે તો થોડીક વાર એ થથરે, પણ આ દીકરીઓ આનું સંચાલન કરે છે. સરસ મજાનું આ તબલા વગાડે છે, પેલો ભાઈ મસ્ત હાર્મોનિયમ વગાડે છે. યાર તો એના માટે તાળીઓ પાડી દો યાર, મજા આવી ગઈ એમ. તો હા મજા છે. માનનીય ઈશ્વરભાઈનો સરસ સુભગ સમન્વય થયો અને વિનુભાઈએ સરસ આ સંસ્થા સુધી લાવવા માટે સંયોજનની ભૂમિકા ભજવી. સતીશભાઈ સરસ સંચાલન કરી રહ્યા છે. એકદમ સુમધુર અવસર છે આ અને મજા પડે એવું છે. તો એ મજા પડે ને એના માટે એક ગીત આપણે ગાવાનું અને ત્યાંથી વાત શરૂ કરીએ આપણી. જે સતીશભાઈ ગીત ગવાડતા હતા ને એવું ગીત. ચાલો તૈયાર, રેડી? કે શુભ મંગલ હો, શુભ મંગલ હો, ગાઓ. શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ હો, શુભ મંગલ હો. ઘેર તમારી મમ્મી બી ખબર પડવી જોઈએ કે આ ગાઈ રહ્યો છે મારો દીકરો કે દીકરી. ગાઓ. શુભ મંગલ, શુભ મંગલ, મંગલ મંગલ હો. ઓ ધરતી મંગલ હો, નભ મંગલ હો. ધરતી મંગલ હો, નભ મંગલ હો. ઓ ધરતી મંગલ હો, નભ મંગલ હો. धरती का कण कण मंगल हो. धरती का कण कण मंगल हो. धरती का कण कण मंगल हो. ओ शुभ मंगल हो, शुभ मंगल हो. शुभ मंगल, मंगल मंगल हो.
વાત મારી જેને સમજાતી નથી, વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હો પણ ગુજરાતી નથી, એ ગમે તે હો પણ ગુજરાતી નથી. તમે અમેરિકામાં જાઓ ને, આમ દોરી પર લુગડા મૂકવેલા હોય ને, એ ગુજરાતી જ હોય. તો ગમે તે દેશમાં ચાલ્યા જાઓ તમે, તમને ગુજરાતી માણસ મળશે, અને એ ખાસિયત ગુજરાતીની છે. એકવાર નદીસરનું કૂતરું, તમને ખબર નહીં હોય, નદીસરનું કૂતરું હતું ને, એ અહીંયા ટીમ્બા રોડ ગયું. ટીમ્બા રોડ શું છે? રેલવે સ્ટેશન છે ને, એમાં બેઠું, બેસીને પછી ગોધરા ઉતર્યું. ગોધરા ઉતરીને પછી પેલું મુંબઈની ટ્રેન આવીને તો ચડી ગયું. કાળિયો કૂતરો લે, તમારે ફળિયામાં ફરે, એ પૂછી જોજો એને. તો એ સીધો અહીંથી ટીમ્બા રોડ થી ગોધરા, ગોધરાથી સીધો મુંબઈ, મુંબઈ જઈને ઉતર્યો. મુંબઈ ઉતર્યો ને એટલે મુંબઈના બીજા કૂતરા હોય ને, તોળિયો ને કાબર ચિત્રો આમ તે ને, આ આપણો કાળિયો તો આમ જોવે બધાને. હે સલા આપણાને આમને પ્રોબ્લેમ છે. તો કે શું પ્રોબ્લેમ છે? એ તમારે નાળ દુખી જશે, આમ ફરી જાઓ, આમ ફરી જાઓ, વાંધો નહીં, આમ ફરી જાઓ. આ ભાઈલો એ ઢોલક વાળા આવી જા બાજુ. તો પેલો ઉતર્યો અને જોયું ત્યાંનો પેલો કાબરો ને હાબરો ને બધા હતા ને, એ ભાઈ અહીંયા આવો. તો કે શું થયું? કઈથી આવો? તો કે હું નદીસર થી આવો. નદીસર કઈ આવ્યો? તો ગુજરાતમાં આવ્યો. તો કે અહીંયા અમારે ત્યાં જે છે ને કૂતરા બધા નદીસરના, એ આમ આડી પૂંછડી પટપટાવે છે. આમાં બોલાવે ને લા તો આડી આમ પૂંછડી પટપટાવે. આ તમારા મુંબઈ વાળા કેમ આમ ઊભી પૂંછડી પટપટાવે? આમ પેલા કે અલ્યા કાળિયા, અમારે ત્યાં ટ્રાફિક એટલું બધું છે ને, આમ ગાડીઓ ચાલતી હોય તો આમ પટપટાવા જાય તો અડી જાય એકબીજાને, એટલે અમે આમ પટપટાવીએ. કાળિયો કે આપણને મુંબઈમાં ભાવે. પાછો ગોધરા ટ્રેનમાં ઉતર્યો, ટીમ્બા રોડ ઉતરીને આ પેલી ક્વારીને બધા ટેમ્બા ચડીને અહીંયા ઉતર્યો. પૂછી જોજો તમે. મૂળ વાત એ છે કે આપણે જ્યારે બીજાની સંસ્કૃતિનું અનુકરણ કરીએ છીએ ત્યારે એ સંસ્કૃતિ આપણને જુદી રીતે ફસાવે છે. આપણે આપણી સંસ્કૃતિનું જ્યારે પાલન કરીએ છીએ, આપણે આપણી ભાષા હેડ ને ચોંજ એલો એ ભાષાને જ્યારે છોડીએ છીએ, આજે તમે જે ભણવામાં જે ભાષા વાપરો છો, તમારા પાઠમાં જે ભાષા આવે છે, કવિતામાં જે ભાષા આવે છે, તમે જે સમાચારમાં સાંભળો છો, તમારા શિક્ષકો જે બોલે છે, હું જે બોલી રહ્યો છું, એ વ્યવહારની ભાષા છે. અને એ ભાષા તો આવડવી જ જોઈએ. પણ આપણી જે મૂળ ભાષા છે, આપણા પેલા કાળિયાની જેમ આપણી જે સંસ્કૃતિ જે છે, એ આપણે ભૂલવાની નથી. અમે 551 જગ્યાએ આ જે કાર્યક્રમ યોજીને અમે એ કહેવા નીકળ્યા છીએ કે આપણે આપણા કલ્ચરને ભૂલવાનું નથી. આપણે કલ્ચરને જ્યારે ભૂલી જઈશું ત્યારે આપણી સંસ્કૃતિ, આપણો સમાજ, આપણું નાગરિકત્વ પણ આપણે ભૂલી જઈશું. એનો અર્થ એ પણ નથી, માતૃભાષા અભિયાનમાં કેટલાય લોકો અંગ્રેજી ભાષાને ગાળો બોલવા નીકળ્યા હશે. અંગ્રેજીને છોડવાની નથી. અંગ્રેજી તમે શીખશો તો તમે વિશ્વના સંપર્કમાં આવશો. બાબા સાહેબ આંબેડકરને સંસ્કૃત શીખવું હતું તો સંસ્કૃત અહીંયા ભણવાનો એમને અધિકાર નહોતો, તો એ જર્મન ગયા અને જર્મની ભાષા શીખ્યા, અને જર્મની ભાષામાં એ સંસ્કૃત શીખ્યા, અને પછી એ ત્યાંથી સંસ્કૃત ગ્રંથો જર્મનીમાં અનુવાદ થયેલા એ શીખ્યા, વાંચ્યા. તમે વિચારો કે કોઈ પણ ભાષાને નકારવાની નથી, તમામ ભાષાઓને આપણે પ્રેમ કરવાનો છે. પણ હમણાં જે અહીંયાથી વાત થઈ એમ મા પ્રથમ. આજે માતૃભાષા છે જે ગુજરાતી છે, એ તમારી ત્વચા છે. એ ત્વચા એટલે તમારી ચામડી છે, એટલે એને સાચવવાની છે. અને આજે બીજી ભાષાઓ છે એ તમારા વસ્ત્રો છે, એ ભલે બદલ્યા કરો, એ ગમે એટલા પહેરો, જેટલા પહેરશો એટલા સારા લાગશે, એની ચિંતા ન કરો. એક આપણા ગામનો એક ભાઈ છે ને, આમ જતો હતો આમ રસ્તે,
અને રસ્તે જતો હતો ને તો સામે એક અંગ્રેજ પેલો ભૂર્યો આવે ને અંગ્રેજ, જોયો તમે એવો ફોટો અંગ્રેજનો? તો એ અંગ્રેજ આમ સામે મળ્યો. હવે આપણે ખેતરમાં જતા હતા એટલે ખભે ધાર્યું હતું પેલા, ખેડૂતને આમ ખભે ધાર્યું લઈને આમ જતો હતો ખેતરમાં. એટલે પેલા અંગ્રેજને કેવું હોય ખબર, આમ તો આમ ઝાડ સાથે અથડાઈ જાય ને તો ઝાડને કે સોરી એમ કે. અંગ્રેજો આવા હોય. એટલે પેલો મળ્યો હવારમાં તો કે ગુડ મોર્નિંગ કાકા. તો પેલો કાકો કે ખભે ધાર્યું. કાકાને એમ કે આ શું છે એમ પૂછતા હશે તો ખભે ધાર્યું. બીજે દાળ હામાં મળ્યા. પાછો અંગ્રેજ કે ગુડ મોર્નિંગ, તો આ કે ખભે ધાર્યું. ત્રીજે દાડે પાછું ગુડ મોર્નિંગ, તો ખભે ધાર્યું. એટલે ચોથે દાડે સીધું અંગ્રેજને એમ કે ગુડ મોર્નિંગ નું ખભે ધાર્યું થતું હશે. એટલે અંગ્રેજ ચોથે દાડે સીધો કે ખભે ધાર્યું, તો કે હા ખભે ધાર્યું. જો ભાષા જે છે એ જ્યારે કોમ્યુનિકેશન નથી કરતી ત્યારે આવા બધા ઘણા પ્રશ્નો થાય છે. હમણાં સરસ મજાની ભીલી બોલીની વાત સાહેબે કરી, કેટલી ભાષાઓ લુપ્ત થાય છે એની વાતો થઈ. હું તમને એક સામાન્ય આંકડા આપું, તમે એક શાંતિથી સાંભળજો. એ આંકડા સાંભળજો. રાજી નામની એક ભાષા છે વિશ્વમાં, ઉત્તરાંચલમાં બોલાય છે. કદાચ ઉત્તરાંચલ એ તમે નકશામાં શોધી લેજો. એ બોલનારા માત્ર 700 માણસો બચ્યા છે. જીરવા નામની એક ભાષા છે, એ બોલનારા માત્ર 250 લોકો બચ્યા છે. એ પછી ચોંગ આંદામાન નામની એક આંદામાન નિકોબારની ભાષા છે, એ બોલનારા માત્ર 100 જ માણસો બચ્યા છે. જો આ ભાષા બચાવવાની શા માટે નીકળવું પડે છે, એ પાછી બચાવવાની કેવી રીતે એની વાત પણ નેક્સ્ટ હું કરી રહ્યો છું. ચાંદા મિનીઝ નામની એક પાછી આંદામાનની જ ભાષા છે અને એ ભાષા બોલનારા માત્ર 7 માણસો અત્યારે બચ્યા છે. એ લુપ્ત થઈ જશે. હવે એ જે ચાંદા મિનીઝ નામની ભાષા છે ને, તો એ ભાષામાં આપણે ત્યાં કોઈ પતિ મરી ગયો હોય તો વિધવા, પેલાને વિધુર કહીએ. પણ કોઈનો ભાઈ કે બહેન મરી ગયું હોય એવા વ્યક્તિને શું કહેવામાં આવે? એ આ 7 માણસો બચ્યા છે ને ચાંદા મિનીઝ ભાષામાં, એ ભાષામાં એના માટે એક શબ્દ છે કે આ ભાઈ મરી ગયો છે કે આની બહેન મરી ગઈ છે. તો એને ઓળખવા માટે આપણે ત્યાં વિધવા, વિધુર વગેરે વગેરે શબ્દો છે. એના માટે એક રાવપક નામનો શબ્દ છે. રાવપક એટલે આનો ભાઈ કે બહેન નથી. તો જુઓ કે ભાષા પેલા સંબંધોની ઓળખ બનાવે છે. સંબંધોનો એક આખો ભાવ ભાષાની અંદર રહેલો આપણને જોવામાં આવે છે. પણ જુઓ સંબંધો પણ કેવી રીતે ઓળખાય આપણી ગુજરાતી ભાષામાં. મારા પપ્પા હતા ને બેટા, મારા પપ્પા હતા ને તો એમના બાપાને પિતાજી કહેતા હતા, બરાબર? પછી હવે હું મારા બાપાને પપ્પા કહું છું. પિતાજી એ પેલા બાપુજી શબ્દ પણ હતો. પપ્પાને પિતાજી, બાપુજી, પછી પપ્પા. પછી હવે તમારી પેઢીના થોડાક હજુ બહાર શહેરમાં ગયેલા છોકરાઓ એમ કે છે મારા ફાધર ઘેર નથી, મારા ફાધર આમ કે છે, ફાધર એવો શબ્દ આવી ગયો. પછી એનથી થોડાક આગળ ગયા ને તો ડેડી શબ્દ આવ્યો. ડેડી, મારા ડેડી. અને એ ડેડી એવી રીતે બોલે ને કે આપણને એમ થાય કે હા કઈ નો છે, અંગ્રેજી નથી ને ગુજરાતી નથી, બેની વચ્ચે ક્યાંક લટકેલો માણસ. ડેડી, મારા ડેડી. અને એનાથી વધારે પાછા સુધરી ગયા, જોકે બગડ્યા કહેવાય. ડેડ, હા ડેડી પછી ડેડ આવ્યું. ડેડ એટલે મરી જવાની વાત છે, ડેડ. તો ડેડ આવ્યું અને એનથી ખરાબ તો કયું આવ્યું? ડેડું. ડેડું ચોકલેટ લેવી છે, પૈસા આપો ને.
એટલે પેલા ડેડું આપી દે, બહુ પ્રેમથી બોલાવે. અલા અમે તો થોરિયાન ડેડું કહીએ, તમે તમે બાપાને ક્યાં થોરિયો બનાવી દીધો? થોરિયાન ડેડું કહીએ ને આપણે તો. જુઓ તમે, આ વસ્તુ નોર્મલ નથી. આ છે ને ભાષા પરિવર્તન થતી આવે છે. તમે નરસિંહ મહેતાનું નામ સાંભળ્યું છે ને? તો એમાં એવી પંક્તિ આવે, નરસૈયા ચા સ્વામી સાચા. નરસૈયા ચા પ્રત્યય લાગે છે. નરસિંહ ના ની જગ્યાએ ચા શબ્દ વપરાય છે. પછી ના આવ્યો અને પછી બીજા બધા શબ્દો ધીરે ધીરે બદલાયા, પ્રત્યયો બદલાય છે. આ પ્રત્યય શબ્દ તમને આગળ ભણવામાં આવશે. તો ભાષા છે ને એ પરિવર્તનશીલ છે. એને તમે અત્યારે નરસિંહ મહેતા બોલતા હતા એ ભાષા અત્યારે બોલી શકતા નથી આપણે. તમને એક સિમ્પલ હેમચંદ્રાચાર્ય જે 12મી 11મી 12મી સદીમાં એ સમયની ભાષા જે શોધી હતી એનો એક સિમ્પલ દોહો તમને કહું. ખડ્યો ન દિશે પારધી, લગ્યો ન દિશે બાણ, મેં તને બૂઝું પિયા કિણવિધ તજ્યો પ્રાણ. આવું હેમચંદ્રાચાર્યએ આવો એક દોહરો એમના પેલા ગ્રંથની અંદર મૂક્યો છે. હવે આમાં ખબર પડી તમને? ના પડી. વિચાર કરો, એ બે ક્રોંચ પક્ષી, બે યુગલ પંખીઓ સારસ અને સારસી ત્યાં મરી ગયેલા. તો પેલા બે યુગલ બીજા આપણા જેવા વ્યક્તિઓ પૂછે છે કે અહીંયા કોઈ પારધી આવ્યો નથી, અહીંયા બાણ લાગેલું નથી, તો આ સારસ અને સારસી બંને મરી કેવી રીતના ગયા? આ આપણી ભાષા હતી એ સમયે. હવે તમને આ પાછો શ્લોક કહું. ખડ્યો ન દિશે પારધી, લગ્યો ન દિશે બાણ, મેં તને બૂઝું પિયા કિણવિધ તજ્યો પ્રાણ. કેવી રીતે આ મરી ગયા પંખી? એટલે પેલો પુરુષ પેલી સ્ત્રીને જવાબ આપે છે, જલ થોડો નેહ ઘણો. આ એ સમયની ભાષા. અને આપણે અત્યારે ડેડુ વાળા ક્યાંથી ક્યાં આપણે ગયા છે એ દર્શાવવા માટે મારે તમને ડેડુ વાળી ભાષાની વાત પણ કરવી છે ને પેલી ભાષાની વાત કરવી છે કે જલ થોડો નેહ ગણો. કેવી રીતે આ સારસ ને સારસી મરી ગયા એ સમજાવે છે એની ભાષામાં. એ સમયે આપણો જ માણસ, આપણા જ પૂર્વજો, આપણા દાદા દાદી કહેવાય, એ આવું બોલતા હતા. જુઓ તમે, આ આશ્ચર્ય તમને થવું જોઈએ. જલ થોડો નેહ ગણો, લગ્યો પ્રીત કો બાણ, તૂપી તૂપી કરતા કરતા મિર્ઘા તજ્યો બાણ, મિર્ઘા તજ્યો પ્રાણ. હવે થયું એવું કે સારસ અને સારસી, જો આ માનવ જીવનની એકતાની જે આખી વાત છે. આજે પેલી સાડી ના લીયાલી હોય તો કે નાહી જે પિયર, એ જમાના અને આ જમાનાની વાત જુઓ તમે કે સારસ અને સારસી બંને તરસ્યા થતા. બહુ એમને તરસ લાગી હતી અને પાણી થોડુંક જ હતું, થોડુંક જ પાણી હતું. એટલે સારસે કહ્યું કે તું પી, અને સારસીએ કહ્યું કે ના તું પી લે, ભલે હું મરી જાઉં પણ તું પી અને તારો પ્રાણ બચાવ. સારસીએ કહ્યું ના તું પી અને તારો પ્રાણ બચાવ. તું પી કરતે કરતે તજ્યો પ્રાણ. એટલે તું પી બોલતા બોલતા બંનેના કંઠમાં એટલો સોસ પડ્યો કે બંને ત્યાં મરી ગયા. આ આપણી ભાષાની કમાલ છે. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ નરસિંહ મહેતા કે એ આપણી ભાષા છે. પણ હવે જે આવી છે ભાષા, એક એવી ભાષા પણ આપણી પાસે આવી છે જેમાં તમે એક પેરેગ્રાફ લખો, એમાં જો એક ઇંગ્લિશ શબ્દ ના આવે તો ગેરંટી અંગ્રેજી શબ્દને તમારે લેવો જ પડશે. રેલવે સ્ટેશનનું ગુજરાતી શું કરશો? ભદ્રમ ભદ્ર નામની એક નવલકથા છે, તમારી લાઇબ્રેરીમાં હોય. હું 4થા ધોરણમાં હતો ને ત્યારે માનવીની ભવાઈ સાહેબ મેં વાંચી નાખેલી, અક્ષર જ્ઞાન મળ્યું ત્યારે. તમે તો 4થા કરતાંય આગળ, માર કરતાંય આગળ વધી ગયેલા છો. તમારી લાઇબ્રેરીના પુસ્તકો તમારે વાંચવા જોઈએ. તો
એ જે ભાષા છે, ભદ્રમ ભદ્ર નામની રમણભાઈ નીલકંઠની નવલકથા, એની અંદર લખેલું છે કે રેલવે સ્ટેશનનું ગુજરાતી પેલો ભદ્રમ ભદ્ર બોલે છે, અગ્નિ રથ વિરામ સ્થાન. સાહેબને તો ખબર જ, અગ્નિ રથ વિરામ સ્થાન તમને વ્યાસ સાહેબે ખાસ વંચાઈ હતી. તો અત્યારે કઈ ભાષા આવી છે? આપણે ગુજલીશ ભાષા આપણે બોલીએ છીએ, ગુજરાતી અને અંગ્રેજી મિક્સ ગુજલીશ. અને ગુજલીશમાં કેવી કવિતા આવે જુઓ. તું પાલવનું ઇંગ્લિશ પૂછમાં. હવે પાલવ, સાડીનો પાલવ છે, એનું અંગ્રેજી શું કરશું? ઢેફુનું અંગ્રેજી શું કરશું? પોદડાનું અંગ્રેજી શું કરશું? ધોતીનું અંગ્રેજી ના થયું. ધોતીનું એટલે ધોતી શબ્દ બેઠો ઓક્સફોર્ડ ડિક્શનરીએ પોતે લઈ લીધો, ઓક્સફોર્ડમાં ધોતી શબ્દ જ મૂકી દીધો. પછી એક અંગ્રેજને મેં પૂછ્યું, મેં કહું આ જલેબીનું ઇંગ્લિશ કરી બતાવ. ચાલ, બહુ અંગ્રેજીના ફાંકા હોય તો ચાલ યાર બોલ, જલેબીનું ઇંગ્લિશ કે. તો પાછો મને કે રાઉન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ. અને બહુ મજા આવી ગઈ. જલેબીનું હું? તો કે રાઉન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ. લા ભાઈ આવું ના હોય, તું જલેબીનું જલેબી જ રહેવા દે. અમે તમારું અંગ્રેજીમાં, અમારું ગુજરાતી તમારા અંગ્રેજીમાં સીધું લખીએ છીએ. અમારે મેસેજ કરવો હોય તો અમે તારા TARA એમ લખીએ છીએ. તો પછી તું જલેબી JLEBI એમ કર ને ભાઈ, શાંતિ રાખ. રાઉન્ડ રાઉન્ડ એન્ડ સ્ટોપ વાળો. તો જુઓ કે આ ભાષાની મજા છે. એટલે તો આપણા અદમ ટંકારવી આવું લખે કે તું પાલવનું ઇંગ્લિશ પૂછમાં. અહીંયા તો આંસુ પણ ટિશ્યુ પેપરથી લૂછાય છે. ટિશ્યુ પેપર પેલો કાગળનું, આપણે રૂમાલ ભૂલી ગયા, હવે પેલો કાગળનો આમ ફેંકી દેવાનો પછી. પેલો લગ્નમાં આવે ને પેલો થાળીમાં મૂકેલો, એને ટિશ્યુ પેપર કહેવાય. તો અહીંયા આંસુ પણ ટિશ્યુ પેપરથી લૂછાય છે. કોઈને આંસુ લૂછવાય નવરું નથી, કહેવાનો મતલબ. એટલે તું હવે પાલવનું ઇંગ્લિશ રહેવા દે. આપણે કોઈ પણ વસ્તુ અત્યારે તરત તમને કોઈ પ્રશ્ન થાય, હમણાં હું તમને કહું કે ભગવાનદાસ પટેલ, એમ તમને હું કહીશ હમણાં એમની વાત. તો ભગવાનદાસ પટેલ શું હતા? તો તમારે તરત મોબાઈલમાં જઈને રીલો નહીં જોવાની, ચાલુ કરી દેવાની. ગૂગલમાં બોલવાનું, આમ લખતા ના આવડે કઈ નહીં, પેલું બોલવાનું આવે ને ડાયરેક્ટ, એમાં બોલવાનું ભગવાનદાસ પટેલ. તમારી કોલેજમાં કોણ આવ્યા, તમારી સ્કૂલમાં કોણ આવેલા? તો કે રાજેશ વણકર. તો કે રાજેશ વણકર કોણ? એટલે તમારે ગૂગલમાં તરત સર્ચ કરવાનું રાજેશ વણકર. એટલે મારું બધું જ હું શું શું કર્યું મેં આજ સુધી બધું આવી જશે. તો અત્યારે ગૂગલ છે ને, ગૂગલાય નમઃ કરીએ છીએ આપણે. કંઈ પણ પ્રશ્ન થાય તો ગૂગલાય નમઃ, પ્રશ્નનો જવાબ મળી જાય. તો એના પર કવિતા આવી કે રાધાઈ.com, મીરાઈ.com, વૃંદાવન આખું. રાધાઈ.com, મીરાઈ.com, વૃંદાવન આખું. એમાં નામ તારું ક્યાં રાખું? એમાં નામ તારું ક્યાં રાખું? તો આવી કવિતાઓ પણ હવે આવી છે. મેં તમને છેક મધ્યકાળની પૂર્વેની પણ કવિતાની વાત કરી, આ પણ કવિતાની વાત કરી. એવી કવિતા પણ છે કે ડનલોપી સપના આવે છે. ડનલોપી સપના આવે છે, ડનલોપનું ગાડલું હોય એને, કે ડનલોપી સપના આવે છે. અને તારી ગલીના લેમ્પ પોસ્ટ પર, લેમ્પ પોસ્ટ શબ્દ અંદર લઈ આવ્યા કે તારી ગલીના લેમ્પ પોસ્ટ પર 60 વોલ્ટનું ફૂલ ખીલે છે. તારી ગલીના લેમ્પ પોસ્ટ પર 60 વોલ્ટનું ફૂલ ખીલે છે. પેલો ગોળો હોય એને ફૂલ ખીલે છે. તો જુઓ તમે કે આપણે કેવી રીતે અનુકરણ કરી રહ્યા છે અને કેવી રીતે આપણે આ રીતે જઈ રહ્યા છીએ. તો મૂળ વાત એ છે કે માતૃભાષા એ આપણે જે વ્યવહારમાં જે બોલાતી ભાષા છે, એના સિવાય તમે જે ઘેર બોલો છો, તમારા ઘેર જઈને મમ્મી પપ્પા સાથે, મિત્રો સાથે જે વાત કરો છો, એ તમારી ખરી માતૃભાષા એ છે. હું દાહોદથી આવું છું તો દાહોદમાં મારા વિદ્યાર્થીઓ આવતો નહીં મળે ને જાતો નહીં મળે એમ કહે તો મને બહુ મજા આવે. એ મીઠાશ લાગે એમની વાતમાં. મારું ગામ આ તમારી ભાષા છે, એ જ મારા ગામની ભાષા છે. તો એ ત્યાં પણ મને હેડ્યો અને સાલ્યો, એમાં વધારે મને મજા આવે, એમાં મીઠાશ લાગે છે માતૃભાષામાં. અને એટલા માટે જ આપણે આ તરફ ગતિ કરવી જોઈએ.
એક ભગવાનદાસ પટેલ નામના ઉત્તર ગુજરાતના લેખક છે. ભગવાનદાસ પટેલે ઉત્તર ગુજરાતની અંદર લોકોમાં બોલાતા ગીતો પરથી એમણે મહાભારત શોધ્યું. લોકોમાં બોલાતું મહાભારત, લોકોમાં બોલાતું રામાયણ શોધ્યું, જે આજ સુધી લિપિબદ્ધ એટલે લખાયું નહોતું, માત્ર ને માત્ર એ ગવાતું હતું લોકોમાં. જેમ આપણે ભાથીજીનું આખ્યાન થાય છે ને, તો ભાથીજીનું આખ્યાન તમે જોવા જાઓ છો કે રામદેવ પીરનું આખ્યાન તમે જોવા જાઓ છો તો એ લખેલું તમને પ્રિન્ટિંગ નહીં મળે. એ ભજવીએ છે, આપણા ગામની મંડળી હોય એ ભજવે છે, અથવા બીજા ગામમાંથી આપણે ત્યાં ભજવવા માટે આવે છે. તો એવી રીતે ત્યાં મહાભારત બહુ જુદી પ્રકારનું મહાભારત હતું, આ મહાભારત જેવું નહીં. એટલે મારે તમને એ કહેવું છે કે માત્ર તુલસીકૃત કે વાલ્મીકીકૃત રામાયણ એકલું નથી, પણ બીજા આવા 300 રામાયણ સુધીની શોધ થઈ ચૂકી છે. એવા 300 રામાયણ છે. હવે જે ઉત્તર ગુજરાતમાં જે મહાભારત શોધ્યું એમાં પાતાળમાંથી નાગ આવે છે અને પોતાના મૂછના દોરાથી ભીમને બાંધી અને ટીંગાળી દે છે. જુઓ તમે કે આ એ લોકોનું મહાભારત મુખપાઠ હજારો વર્ષોથી એમની મોઢામાં બોલાતું ચાલ્યું આવે. ગઈકાલે જ મારે વાત થતી હતી કે મૈથિલી ભાષાની અંદર રામને ગાળો બોલવાના ગીતો છે, કારણ કે એ તો એમનો જમાઈ થાય, જમાઈને તો ગાળો, એટલે લગ્ન ગીતોમાં રામને ગાળો બોલે. સીતા મૈથિલી પ્રદેશની છે, તો મૈથિલી ભાષાની અંદર આ પ્રકારના ગીતો છે. તમે જુઓ કે આ માત્ર આપણે એક આદર્શ નહીં, બીજા અનેક આવા આદર્શો તરફ ગતિ કરવી જોઈએ. હું મારા વિદ્યાર્થીઓને હંમેશા પૂછતો હોઉં કે તમારા ગામના સૌથી વયોવૃદ્ધ, મને ઈશ્વરભાઈ મળું એટલે એનર્જી આવી જાય કે 80 વર્ષે આવા અડીખમ લે, એટલે એ મને એનર્જી આવી જાય કે આપણે ઢીલું નહીં પડવાનું, આપણે કામ કરતું રહેવાનું. તો જુઓ તમે કે તમારા ગામનો સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ કોણ? તમને ખ્યાલ જ નહીં હોય, શોધો. ખૂબ વાંચો તો ચોક્કસ. છેલ્લે મારે એક જ વાત કરવી છે કે આજે પુસ્તક 3 યુનિવર્સિટીમાં ભણાવાય છે, હું તમારી શાળામાં આપીને જવાનો છું. હીર નામની જે નવલકથા છે, જાંબુઘોડા ઘોઘંબાના જંગલની અંદર હું ફરતો હતો, વિનુભાઈ પણ સાથે હતા, અને ત્યાં એક નાનકડું મંદિર હતું, હીરબાઈનું મંદિર, અને એ મંદિરમાં હીરબાઈનો એક પથરો જ હતો, મૂર્તિ કશું જ નહીં. એટલે મેં પૂછ્યું કે આ હીરબાઈ આ છે શું? અને તરત એમણે કહ્યું કે આ હીરબાઈ તો અમારી શહીદ થઈ ગયેલી એવી છોકરી છે, તમારાથી જરાક મોટી એવી 18-20 વર્ષની એવી હીરબાઈ નામની છોકરી. પછી શોધતા શોધતા લોકોમાંથી કથાઓ શોધતા ખબર પડી કે આ હીરબાઈ તો 1857ની અંદર 1857માં ગોધરાના કિલ્લા ઉપર મહિલાઓને ભેગી કરીને હુમલો કર્યો હતો અને ગોધરાના કલેક્ટર પર આક્રમણ કર્યું હતું 1857માં, જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે. તો એવી હીર, અને એના વિશે પછી કથાઓ શોધીને, એના ગીતો શોધીને આ આખી વાર્તા મેં લખી, અને એ અત્યારે યુનિવર્સિટીના 10-12 હજાર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. તો આવું તમે વાંચજો, આમાંથી તમને પ્રેરણા મળશે, અને તમારી આસપાસ પણ આવું કંઈ ને કંઈ આવી કથા, આવી લોકકથા, આવું લોકગીત. બહુ આનંદ થયો જાણીને કે અહીંના સ્થાનિક શબ્દો પણ તમે ભેગા કર્યા છે. તો આવું કંઈક મળે તો એ બધું કલેક્ટ કરો, આ શાળાને આપો, શાળાની લાઇબ્રેરીમાં સચવાય. બસ માતૃભાષા બચાવવાનું કામ, તમારા ગીતો, તમારી કથાઓ, તમારું જે સર્વસ્વ સ્થાનિક છે એ બચાવવું, એ જ માતૃભાષા બચાવો અભિયાન છે. બાકી ભાષા તો આપણી જે વ્યવહારની છે એ તો બદલાતી જ રહેવાની. ભારત માતા કી વંદે, જય જય ગરવી ગુજરાત. આભાર. પણ એમણે તમારા માટે પ્રોમિસ કર્યું છે કે એક દિવસ પોતાના ખર્ચે અહીં આવી અને માતૃભાષાની વાત કરશે. અને સાહેબનો એ રીતે આપણે આભાર માનીએ.
યાદ કરીએ. રાજેશ સરની જેમ રાજેશ સરના ગુરુ છે, તો એક દિવસ આવશે ને આપણી વચ્ચે કવિતા વાર્તાની વાત કરશે. કાર્યક્રમ ગુજરાતી માતૃભાષાનો છે, સહી પણ માતૃભાષામાં થશે, ગુજરાતીમાં થશે, બરોબર. તો હિમાંશુ પંડ્યા એવું ગુજરાતીમાં લખાશે. આ કાર્યક્રમ જેમણે કર્યો છે એ પણ ગુજરાતી, અને તમારા સાહેબ પણ ગુજરાતી. ભારતીનું કહેવું છે કે હું બિન દુલાઈ મહેમાન છું. પૂનમનું કહેવું અને સાહિત્ય અકાદમી થી લઈને કઈ વસ્તુ ક્યાં ગોઠવવી, કયું બેનર ક્યાં લગાડવું, આ બધી માથાકૂટ કરી. બાળકોનો તમારા પર હક છે કે તમે એમને આવી રીતે આવું સિંચન કરતા રહો. રાજેશભાઈ નો રૂબરૂમાં પરિચય થયો અને આનંદ એ વાતનો થયો કે બાળકો સાથે બાળકની ભાષામાં વાત કરી શકે એવા ઓછા પ્રોફેસર્સ બચ્યા છે. એટલે માતૃભાષાની સાથે સાથે તમારા જેવા લોકોને બચાવવા જરૂરી છે. સાહેબે જે રીતે વાત કરી, અને સર એ અમારું મિશન છે કે ભાષાના કારણે આ ભારતનું કોઈ પણ જ્ઞાન અટકી જવું જોઈએ નહીં. અને માતૃભાષાના દિવસે જો આપણે એક કામ કરી શકતા હોઈએ તો એ છે કે સર્વેની માં મહાન છે. એ પ્રાણીની, પક્ષીની, જીવ જંતુની કોઈની પણ માં હોય એ મહાન હોય, એમ કોઈની પણ માતૃભાષા હોય એ મહાન હોય. અને આવી બધાની માતૃભાષાઓને આપણે બધા સ્વીકારી શકીએ, પોખી શકીએ. દિવ્યેશને સહી કરતા કરતા વિચાર કરતો કે કેવી રીતે કરતો, તો જે દિવ્યેશભાઈ અને બધા જ જે મિત્રો અહીંયા બીજી શાળાઓમાંથી પણ આવ્યા છે, તે આપણી ટીમ સર્વેનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. બીજું કઈ કહેવાનું છે? આપણે બધા પણ વારાફરતી અહીંયા સહીઓમાં જોડાઈશું અને અમે બધા અહીંયાથી નીકળીએ. ગાવાનું છે તારે કઈ? તો અમે જઈએ ત્યારે જમતા જમતા નેહા આપણને એક ગીત સંભળાવશે. ગુજરાતી છે, આપણે એને સાચવી જાણીએ, આપણે સાચવતીએ, આપણે એને સાચવી જાણીએ, આપણે સાચવતીએ. ધૂળ નથી છે કુળ આપણી ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. એ આવે કોઈ જો આવો કહીએ, કોઈ જો આવો કહીએ, આવજો ત્યારે થાય વિદાય. સંબોધનમાં સ્નેહ છલકતો હેત ભર્યું હરે ખાતીએ, સંબોધનમાં સ્નેહ છલકતો હેત ભર્યું હરે ખાતીએ. આપણા ગાંધી બાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતીએ, આપણે એને સાચવી જાણીએ, આપણને સાચવતીએ. ગુણ નથી છે ગુણ આપણું, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે, મારી ગુજરાતી છે.